નમસ્તે વિદ્યાર્થી મિત્રો. નમસ્તે. ધોરણ 8ના ગણિત વિષયના વર્ગમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ગણિત વિષયમાં ઘન વિશે અભ્યાસ કરીશું. ઘન એક ત્રિપરિમાણીય આકાર છે જે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ધરાવે છે. તેમાં બધી જ સપાટી ચોરસ હોય છે. ઘનમાં કુલ 6 ચોરસ બાજુ આવેલી હોય છે, 12 કિનારીઓ હોય છે અને 8 ખૂણા હોય છે. આ ખૂણા સમકોણ હોય છે એટલે કે 90 અંશનો ખૂણો બનાવે છે. ઘન અને ચોરસમાં તફાવત હોય છે. ઘન એ ત્રિપરિમાણીય અને ચોરસ એ દ્વિપરિમાણીય હોય છે. ચોરસમાં લંબાઈ અને પહોળાઈ હોય છે જ્યારે ઊંચાઈનો અભાવ હોય છે. કોઈ પણ ઘનનું સૂત્ર બરાબર એ ઘન છે. કોઈ પણ સંખ્યાનો ઘન કરવા માટે તે સંખ્યાનો પોતાની સાથે 3 વાર ગુણાકાર કરવામાં આવે છે. જેમ કે 2 નો ઘન કરવો હોય તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર 8. ઘનના ઉદાહરણ ખાંડ, બરફ, પાસું, રૂબિક્સ ક્યુબ, ગિફ્ટ બોક્સ વગેરે છે. વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ. જેને જવાબ આવડે તે પોતાની આંગળી ઊંચી કરી જવાબ આપવા પ્રયત્ન કરશે. આ કયો આકાર છે? તમે બોલો. સરસ. આ કયો આકાર છે? તમે બોલો.
આ ઘન આકાર છે. સરસ. ઘન આકારમાં કેટલા પરિમાણ હોય છે? તમે બોલો. ઘન આકારમાં ત્રિકોણ. બેસો. ચોરસમાં કેટલા પરિમાણ હોય છે? તમે બોલો. બીજું કોઈ? તમે બોલો. ચોરસમાં 2 પરિમાણ હોય છે. સરસ. કેટલા પરિમાણ હોય? બેસો. ઘનમાં કુલ કેટલી સપાટી હોય છે? તમે બોલો. સરસ. ઘન અને ચોરસમાં શું તફાવત છે? તમે બોલો. સરસ. ઘનમાં બાજુઓનો આકાર કેવો હોય છે? તમે બોલો. ઘનમાં બાજુઓનો આકાર ચોરસ હોય છે. સરસ. ઘનમાં કેટલી કિનારીઓ હોય છે? તમે બોલો. તમે બોલો. સરસ. કેટલી કિનારીઓ હોય? બેસો. ઘનમાં કેટલા ખૂણા હોય છે? તમે બોલો. સરસ. આ ખૂણા કયો કોણ બનાવે છે? તમે બોલો. ના. તમે બોલો. સરસ. બેસો. ઘન આકારમાં દરેક ખૂણો કેટલા અંશનો હોય છે? તમે બોલો. બેસો. ઘનનું સૂત્ર જણાવો. તમે બોલો. ઘનનું સૂત્ર બેસો. અહીં મારો પાઠ પૂર્ણ થાય છે.